बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। સંતો એ આપણા જીવનની અંદર એ સદ્ગુણો આપે છે અને જે સાચા સંતો હોય એ આપણા જીવનની અંદર એ સાચી વાત કહે છે। હે સંત વિના રે સાચી કોણ કહે, સાચા સુખ દુઃખની વાત, સાચા સુખ દુઃખની વાત। સંત વિના રે સાચી કોણ કહે। એક ગામની અંદર એક ભાભા રહેતા હતા। એ પોતે ચિથરો હોય એ ઘણા બધા આમ ફાડતા હતા, એટલે આ ચેષ્ટા જોઈ અને બધાએ એનું નામ પાડ્યું હતું ચિથરા બાબા। આ ચિથરા બાબા નામ તરીકે એ બધા એમને ઓળખતા હતા। આ ચિથરા બાબા એ પોતે એમના ખેતરની અંદર દરરોજ એ પક્ષીઓ ઉડાડવા માટે જતા હતા। એમના ખેતરની અંદર જુવાર વાવેલી હતી, એટલે આ ચિથરા બાબા એ પોતે ખેતરની અંદર એમણે એક પોતે માળો બનાવ્યો હતો। આ માળાની અંદર બેસી અને પોતે એ થોડા પથ્થર રાખતા હતા અને દૂર પક્ષીઓ જો જુવાર ખાવા માટે આવે તો બૂમ પાડી અને પથ્થર મારી અને ઉડાડતા હતા। આમ આ ચિથરા બાબાનો એ નિત્ય એ ક્રમ હતો। એક વખત આ ચિથરા બાબા એ પોતે માળા ઉપર બેસી અને ભજન લલકારતા હતા। એવા સમયે સંતોની ભજન મંડળી એમના ખેતર બાજુની અંદરથી જતી હતી। એ આ જે સંતોની જે મંડળી હતી એમણે આ જે ચિથરા બાબા હતા એમનું ભજન સાંભળ્યું। તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, એ બધી માયા મૂડી મેલીને ઓ ચિંતા ના જાવું પડશે। આમ આ ભજન સાંભળતા હતા એટલે સંતોએ પેલા જે ચિથરા બાબા હતા એમની પાસે ગયા અને એમણે કહ્યું કે ભાઈ, તમારે અમારી સાથે આવવું છે। અમે કાશી નગરીની અંદર એ મહાદેવના દર્શન કરવા માટે જઈએ। કાશી વિશ્વનાથના અમે દર્શન કરવા માટે જઈએ છીએ। જો તમારે આવવું હોય તો અમારી સાથે તૈયાર થઈ જાઓ। 10 દિવસની અંદર આપણે જઈને પાછા આવીશું। બોલે એમ તો કે હા। આ ચિથરા બાબા આમ વાતચીત ચાલતી હતી તે વખતે કહેતા હતા કે આ મારા ખેતરની અંદર ઘણા બધા પક્ષીઓ એ જુવાર ખાવા માટે આવે છે, તો એમને કોણ ઉડાડશે, મારા ખેતરનું કોણ ધ્યાન રાખશે। આમ વાત કરતા હતા એવા જ સમયે ત્યાં એક છગન કાકા આવે છે અને આ છગનભાઈને આ ચિથરા બાબાએ કહ્યું કે તમે મારા ખેતરની અંદર રખેવાળી કરો, તમને રોજનો 1 રૂપિયો મળશે અને અમારા દીકરાની વહુ અહીંયા ભાત આપવા માટે આવશે તો તમે જમી લેજો। આમ વાત કરી અને આ જે ચિથરા બાબા હતા એ પોતે સંતો જોડે એ તૈયાર થઈ ગયા જવા માટે। એટલે આ બાજુ આ જે છગનભાઈ હતા એ પોતે એ પક્ષીઓને ઉડાડતા હતા અને એમને ટેવ હતી ચલમ પીવાની, હુક્કો પીવાની, એટલે એમણે હુક્કો ભર્યો અને એ હુક્કો એ પીતે પીતે એ પોતે એ માળાની અંદર ઊંઘી ગયા। એટલે માળો ઘાસનો બનાવેલો હતો, એ થોડું ઘાસ હતું એ પેલા ચલમની અંદર અડતું હતું, એટલે ત્યાં એકદમ અગ્નિ પ્રગટ થયો અને પછી આખો જે માળો હતો એ ધક 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 બળવા લાગ્યો। હવે પેલી બાજુ તો સંતો જોડે
આ ચિથરા ભાભા એ પોતે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે એ નીકળી ગયા હતા. આ બાજુ આ ભળ કરતું જે માળો હતો એ આખો સળગ્યો અને એની અંદર જે છગનભાઈ હતા એ પણ બળી મર્યા. અને તેવા સમયે આ જે ચિથરા ભાભા હતા એ ચિથરા ભાભાના દીકરાની વહુ એ ભાત લઈને આવી અને જોયું તો ત્યાં આગળ એ બધું સળગેલું હતું. એટલે બધાને બૂમો પાડી. એટલે આ ચિથરા ભાભાને 3 દીકરા હતા, એ 3 દીકરા તો પોકી ગયા. જોયું તો વિચાર કર્યો કે આપણા પિતાશ્રી આ માળાની અંદર એ બળીને ભડથું થઈ ગયા, માટે હવે તેમની જે કંઈ ક્રિયા છે તે તમામ ઉત્તર ક્રિયા એ પોતે એમણે કરી દીધી. આ બાજુ હવે એમને દીકરાઓને એવું થયું કે અમારા પિતાશ્રી આ માળાની અંદર બળી ગયા છે અને હવે આ પૃથ્વી ઉપર છે નહીં. હવે ઘણા દિવસો પસાર થઈ ગયા. આ બાજુ જે પેલા સંતો સાથે લઈ ગયા હતા ચિથરા ભાભાને, એ ચિથરા ભાભા એ પોતે ગામની અંદર પ્રવેશ કરે છે. તો સ્કૂલના બાળકો એ જુએ છે કે આ કોણ છે. તો એક બાળકે કહ્યું કે આ તો ગામના પેલા આપણા જે છે ચિથરા ભાભા એ છે. એટલે એ બાળકોએ ઘરે જઈને વાત કરી તો બધાએ કહ્યું કે જે ચિથરા ભાભા હતા એ તો બળીને ભડથું થઈ ગયા, આ તો ભૂત થઈને આવે છે. એટલે બધા ગામના લોકો લાકડીઓ લઈ અને તૂટી પડ્યા. બીજી બાજુ હવે આ જે ચિથરા ભાભા હતા એમને ભાગવું પડ્યું. મુઠ્ઠીઓ વાળી અને એવા ભાગ્યા કે નદી કિનારે એક નાની બખોલ હતી, એ બખોલની અંદર સંતાઈ ગયા. હવે એ બેઠા વિચાર કરે છે કે સંતોએ તો મને વિશ્વનાથ મહાદેવના દર્શન કરાવ્યા અને મારે દુઃખ આવી પડ્યું, અને મારે તો આ લોકો મને ગામની અંદર રહેવા દેતા પણ નથી, ભૂત થઈને આવ્યો છું એવું કહે છે. આમ પોતે વિચાર કરે છે. પણ તેમને ખૂબ ભૂખ લાગી. પેટની અંદર ગલુડિયો બોલવા લાગ્યો. એટલે એ પોતે વિચાર કરવા લાગ્યા કે હવે મારે શું કરવું. એટલે પોતે હિંમત કરી અને એમણે વિચાર કર્યો કે મારા મોટા દીકરો જે છે એમને વહુ સાંજના સમયે જે લાકડો જે મોડેલો છે વાડાની અંદર, તો વાડાની અંદર એ લેવા માટે આવશે, તે હું ત્યાં લાકડાની બાજુની અંદર સંતાઈ જાઉં. એટલે આ ચિથરા ભાભા એ ત્યાં આગળ જઈ અને ચિથરા ભાભા તો સંતાઈ જાય છે. અને મોટા દીકરાની બહુ આવે છે અને કહે છે કે બેટા હું ચિથરા ભાભો છું, આમ જે બોલે છે. તેવા વખતે પેલા મોટા દીકરાની બહુ હતી એ સાંભળ્યું અવાજ કે તરત એ ટપ દઈને ત્યાં એ મરી જઈ. પછી ગામની અંદર ખબર પડી કે આ બેન કેવી રીતે મરી ગયા. એટલે આખા ગામના લોકો એ લાકડીઓ લઈને દોડ્યા. એટલે મુઠ્ઠીઓ વાળી અને આ ચિથરા ભાભા હતા એ દોડીને પાછા પેલી બખોલની અંદર એ જતા રહ્યા. આમ જે હતા ચિથરા ભાભા એમને તો ખૂબ જ ઉત્કંઠા હતી કે ખરેખર હું ઘરે જઈશ અને શાંતિથી જમીશ, પરંતુ એમનો આ પ્રયાસ નિષ્ફળ ગયો. એવા વખતે દિવસ હતો એટલે એક ઝાડ પાછળ જઈ અને સંતાઈ જાય છે. તો એક બાઈ ભાત લઈ અને પોતે જતા હોય છે, પોતાના પતિ એ ખેડતા હોય છે. એટલે પેલા બહેન એ ભાત લઈને જતા હોય છે. તેવા સમયે આ ચિથરો ભાભો ઝાડ પાછળ સંતાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે બેન, આમ કહ્યું ચિથરા ભાભાએ કે તૈયારીમાં જ પેલા બેન માથા ઉપરથી ભાથું નીચે પડી ગયું અને ટપ દઈ અને એમનો જીવ પણ ત્યાં જતો રહ્યો. અને ગામની અંદર એ ખબર પડી. આ બાજુ એ જે ભાત હતું એ શાંતિથી આ ચિથરા ભાભા જમ્યા અને તેમને હાશકારો થયો. નદીની પાસે ગયા, ત્યાં પાણી પીધું, જો બકોલ હતી તો પાછા એ ગોઠવાઈ ગયા. અને ગામની અંદર એ આખી વાયકા ઉડી. બોલે શું કે ચિથરો ભાભો ભૂત થઈને આવ્યો છે અને આપણા ઘણા બધા માણસોનો ભોગ લેવાનો છે, માટે કોઈએ બહાર નીકળવું નહીં. આમ ગામની અંદર એ વાતાવરણ ફેલાઈ ગયું. બીજી બાજુ આ ચિથરા ભાભાને બીજો દિવસ થયો
એટલે આ ચિથરા બાબા વિચાર કરવા લાગે કે હવે મને ખૂબ ભૂખ લાગી છે, એટલે હવે શું કરું. આમ વિચારતા હતા ત્યાં એમને વિચાર આવ્યો કે ગામના ઝોપે એક માતાજીનું મંદિર છે, ત્યાં પૂજારી છે. એ પૂજારી એ ઘણા બધા ભૂતને કાઢે છે, એટલે કદાચ મારાથી બીવે નહીં. આમ કરી અને સાંજના સમયે જ્યારે આરતી પૂરી થયા પછી આ ચિથરા બાબા ત્યાં મંદિર ગયા અને પૂજારી જ્યાં રહેતો હતો એમનો દરવાજો ખટખટાયો. એટલે પૂજારી અંદરથી બોલ્યા, કોણ છે? ત્યારે આમણે કહ્યું કે હું ચિથરો ભાભો છું. એટલે જે પેલો પૂજારી હતો એ ગભરાઈ ગયો. એ તો ઘણા બધા વ્યક્તિઓના અંદરથી ભૂત કાઢતો હતો, પરંતુ એણે હનુમાનજીની આણે એમ કહ્યું અને હનુમાનજીના સમ ગાલ્યા. પરંતુ પેલો જે ચિથરો ભાભો હતો એણે કહ્યું કે ભાઈ, તમે મને સમ ના ખવડાવો. હું ખરેખર ચિથરા ભાભો છું, જીવતો છું. પરંતુ પેલો જે અંદર પૂજારી હતો એને પણ પરસેવો વરવા મળ્યો અને પાછલા દરવાજેથી ભાગી ગયો. આ બાજુ આ ચિથરા બાબાએ ધક્કો માર્યો એટલે દરવાજો આખો નીચે પડી ગયો. અને પછી ઘરની અંદર તો સારું સારું જમવાનું હતું, દૂધપાક હતું, પૂરી હતું, ભજીયા હતા. આ બધા શાંતિથી આ ચિથરો બાબો જમ્યો, એક લોટો પાણી પીધું અને પછી એને ટાઢક વળી શાંતિ થઈ. ગામની અંદર ખબર પડી એટલે ગામના માણસો લાકડીઓ લઈને તૂટી પડ્યા કે ચિથરો બાબો આવ્યો, ભાઈ ચિથરો બાબો આવ્યો, ભૂત થઈને. આમ કરી અને બધા લાકડીઓ લઈને મારવા માટે આવે. તેવા સમયે આ ચિથરો બાબો ત્યાંથી ભાગીને જતો રહે છે. પાછો એ નદીની કિનારે એક જે બખોલ હોય ત્યાં જઈને એ પોતે રાતવાસો કરે છે. હવે આ ચિથરો બાબો એ વિચાર કરે છે કે હવે હું ખૂબ દુઃખી છું, મને આની અંદરથી કોણ છોડાવે, કોણ બચાવે. એટલે એને વિચાર આવ્યો કે જરૂર હું જે સંતો જોડે ગયો હતો એ સંતો મને છોડાવશે. એટલે આ જે ચિથરો બાબો હતો એ પેલા સંતો પાસે જાય છે, સંતોને વાત કરે છે કે તમે મને યાત્રા કરવા માટે લઈ ગયા, પણ મારે ઘણું બધું દુઃખ આવી પડ્યું. અને બધી વાત, બધી હકીકત એ પેલા સંતોને કહે છે. એટલે સંતો કહે છે કે સારું, એક કામ કરીએ. સંતો એક ગાડું લાયા, ગાડાની અંદર આ ચિથરા બાબાને સુવડાવ્યો અને પછી ગોદડોથી એને ઢોકી દીધો. અને પછી ભજન કરતાં કરતાં આ જે ચિથરા બાબાનું ગામ હતું ત્યાં ભજન કરતાં કરતાં ગયા. એટલે ગામવાળા ખૂબ ખુશ થયા. અને પછી આ સંતો એ ભજન કરી અને બેઠા ભગવાનની વાત કરતા હતા, સત્સંગ કરતા હતા. તેવા સમયે ગામના માણસોએ કહ્યું કે અમારા ગામની અંદર મોટું દુઃખ આવી પડ્યું, કારણ કે સીમની અંદર કોઈ જઈ શકતું નથી, કારણ કે ચિથરા બાબાની અમનો ડર લાગે છે. એ પોતે ભૂત થઈને આવ્યા છે, તો અમને એની અંદરથી બચાવો. સંતો કહે છે અમે એના જ માટે આવ્યા છીએ. સંતો વિના રે સાચી કોણ કહે, સાચા સુખની વાત, સાચા સુખની વાત. સંતો વિના રે સાચી કોણ કહે. સંતો કહે અમે એના જ માટે આવ્યા છીએ. એટલે ગામના માણસોને કહ્યું કે જુઓ, તમારો ચિથરો બાબો એ મરી ગયો નથી, પરંતુ તમારો ચિથરો બાબો એ જીવે છે. અને ધીમેથી એ ગાડાની અંદરથી કાઢ્યો ત્યારે બધાને હાશ થઈ, ટાઢક વળી અને એમના ઘરે એમને સુપ્રત કરી દીધું. અને પછી ગામના માણસોએ કહ્યું કે ત્યારે જે પેલા સળગી ગયું હતું માળાની અંદર એ કોણ હતું? તો કે તમારા જ ગામના છગનભાઈ હતા. એ છગનભાઈ એ બળીને ભસ્મ થઈ ગયા છે. ત્યાર પછી અત્યાર સુધી એ છગનભાઈ એ ખોવાઈ ગયેલા જાહેર કર્યા હતા, પરંતુ ત્યાર પછી એ ગામના માણસોને ખબર પડી કે જે છગનભાઈ હતા એ ખરેખર માળાની અંદર એ પોતે સળગી ગયા છે. ત્યાર પછી એ છગનભાઈના દીકરાઓએ તેમની તમામ ઉત્તર ક્રિયા એ પૂર્ણ કરી. આમ સાચા સંતો હોય તો આપણને સદમાર્ગે વાળે. અને આમ આ મૂળ-દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે સંતોની વાત એ ગામની અંદર એ સંતોએ મૂકી તો એ ગામને એ ખબર પડી કે ખરેખર અમે એમ કે આ જે હતા ચિથરા બાબા એમને દર્શન કરવા માટે અમે
લઈ ગયા હતા અને તમે ભૂત છે એવું માની લીધું, પરંતુ ખરેખર એ પોતે વિશ્વનાથ મહાદેવના દર્શન કરીને આવ્યા છે. આમ એમણે વાત કરી તો ગામવાળે પણ એમણે માન્ય રાખી અને એમને એમના ઘરે સુપ્રત કર્યા. માટે આ જો સાચા સંતો આપણા જીવનની અંદર જો મળી જાય તો આપણને પણ સાચી દિશા બતાવે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.